મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ચૈતર વસાવાના જામીન ફરી નામંજૂર થયા અને ફરી એક તારીખ પડી છે, એ છે 28 તારીખ, એટલે લગભગ 6 દિવસ પછી. પરંતુ આટલા દિવસોની અંદર ડેડિયાપાડા અને સાગબારામાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ ચૈતર વસાવાની મુશ્કેલી બહાર આવતા જ વધારી શકે છે. કારણ કે એક તરફ ચૈતર વસાવા જેલમાં છે અને બીજી તરફ કેટલાક લોકો એવા છે જે ચૈતર વસાવાની જેલમાં રહેવાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. પરંતુ આ બધાથી અલગ એક એવી વાત સામે આવી જેણે એ વિચારતા કરી મૂક્યા કે શું ડેડિયાપાડા સાગબારામાં કંઈક નવું થવા જઈ રહ્યું છે, અથવા તો એ પ્લોટ બની રહ્યો છે આવનારા ઇલેક્શન્સ માટે. જી હા, વાત કરી રહ્યા છીએ ફૈઝલ પટેલની. ફૈઝલ પટેલની સાગબારા ડેડિયાપાડામાં રીએન્ટ્રી થઈ રહી છે. પરંતુ હકીકત શું છે અને એની અસર શું છે એ આ વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીએ. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો અને મારું નામ છે નિશિત રાજુ. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, જો હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ કરી લેજો. વિડીયોમાં આગળ વધીએ. ફૈઝલ પટેલ એ સ્વર્ગસ્થ કોંગ્રેસના સિનિયર મોસ્ટ નેતા અહેમદ પટેલના પુત્ર છે. આપ સૌ કોઈ જાણો છો. 2024ની લોકસભા ચૂંટણીમાં ખૂબ ગરમાગરમી થઈ જ્યારે એ ચર્ચા ચાલતી હતી કે ગઠબંધનમાં શું આમ આદમી પાર્ટીને ટિકિટ મળશે કે કોંગ્રેસને, ત્યારે ફૈઝલ પટેલ અને તેમના બહેન મુમતાઝ પટેલે ટિકિટ માટે ભરપૂર પ્રયાસ કર્યા, પરંતુ ટિકિટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. એટલે કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી મનસુખ વસાવાને બાકી સામે લડ્યા. ત્યારે ફૈઝલ પટેલે કહ્યું હતું કે હું ગમે તેમ થાય લોકસભા ચૂંટણી લડીશ જ, અને ત્યારથી તેમની નારાજગી કોંગ્રેસ પ્રત્યે ચાલતી આવે છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે ફૈઝલ પટેલ CR પાટીલને મળ્યા અને ચર્ચા શરૂ થઈ ગઈ કે ફૈઝલ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. પરંતુ એવું થયું નહીં. થોડા દિવસથી ફરી ફૈઝલ પટેલ મીડિયામાં એક્ટિવ થઈ રહ્યા છે અને હમણાં જ એક મીડિયા હાઉસના ઇન્ટરવ્યૂમાં ફૈઝલ પટેલે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા, ઓપરેશન સિંદૂરના વખાણ કર્યા. તે બાદ વધુ એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં ફૈઝલ પટેલે કોંગ્રેસની કેટલીક એવી વાતો કહી જે કદાચ કોંગ્રેસના સિનિયર નેતા એમ કે રાહુલ ગાંધી અને બાકી મલ્લિકાર્જુન ખડગેને પસંદ ન પડે. કહેવાનો મતલબ એ છે કે ફૈઝલ પટેલ ધીરે ધીરે હવે પોતાના નિવેદનથી, પોતાની હાજરીથી એક્ટિવ થઈ ગયા છે. અને હવે એ સમાચાર મળી રહ્યા છે કે ફૈઝલ પટેલ સાગબારા ડેડિયાપાડામાં રીએન્ટ્રી કરી રહ્યા છે. મામલો શું છે સમજાવી દો. આવતીકાલે એટલે કે 21 ઓગસ્ટ એ સ્વર્ગસ્થ અહેમદ પટેલનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસના દિવસે ફૈઝલ પટેલે ડેડિયાપાડામાં એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. આમ તો આ કાર્યક્રમનો હેતુ જે મદદ માટે, જેને મદદની જરૂર છે, જેને મેડિકલ મદદની જરૂર છે, એ તમામ લોકોને મદદ કરવા માટેનો છે. એટલે કે એક નોન પોલિટિકલ કાર્યક્રમ છે. એમાં રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી. અને આમ પણ ફૈઝલ પટેલ વારંવાર હમણાંથી એ કહેતા સંભળાય છે કે મેં પોલિટિકલ કરિયરમાંથી બ્રેક લીધો છે. હવે આપ સમજો કે એક તરફ CR પાટીલને મળવું 2024માં, ત્યારબાદ હમણાં થોડા દિવસો પહેલાં, અઠવાડિયા 10 દિવસ પહેલાં મોદી સરકારના વખાણ કરવા, પછી 10 દિવસ પહેલાંના જ એક ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસની બુરાઈઓ કરવી અથવા તો કોંગ્રેસને એવી સલાહ આપવી જે કદાચ કોંગ્રેસને ન ગમે, અને હવે ડેડિયાપાડામાં મેડિકલ કેમ્પ. હવે આ 4-5 વસ્તુને ભેગી કરો તો એનો મતલબ એ થાય કે ડેડિયાપાડામાં ફૈઝલ પટેલની નજર તો છે. અને પહેલાં હતી એ વાત 2024માં પણ સાબિત થઈ ગઈ જ્યારે તે લોકસભા ચૂંટણી લડવા ઈચ્છતા હતા અને પાર્ટીએ તેમને ટિકિટ ન આપીને આમ આદમી પાર્ટીને આખી સીટ આપી દીધી. અને એ વાતનો વિરોધ ન માત્ર ફૈઝલ પટેલ પરંતુ મુમતાઝ પટેલે પણ કર્યો અને ચૈતર વસાવાને ગઠબંધન હોવા છતાં પ્રચાર પ્રસારમાં કોઈ મદદ ન કરી. અને અંતે પરિણામ એ આવ્યું કે ચૈતર વસાવા મનસુખ વસાવાની સામે હારી ગયા. એટલે ભરૂચ, જ્યાંથી સ્વર્ગસ્થ અહેમદ પટેલ આવે છે, ત્યાં જ ફૈઝલ પટેલ રહે છે અને એ જ ભરૂચમાં, એ જ કોન્સ્ટિટ્યુશનલ એમના મત વિસ્તારમાં ફૈઝલ પટેલ ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે. આમ તો ડેડિયાપાડા મત વિસ્તાર એ લોકસભાના મત વિસ્તારની દ્રષ્ટિએથી હું કહું છું, વિધાનસભા મત વિસ્તાર નથી. પરંતુ ફૈઝલ પટેલના આ પ્રકારના કાર્યક્રમો, ફૈઝલ પટેલના એક બાદ એક ઇન્ટરવ્યૂઝ, એમાં કરેલા મોદી સરકારના વખાણ, કોંગ્રેસની ટીકાઓ,
કોંગ્રેસના કેટલાક લોકોની ટીકાઓ અને પાછું રાહુલ ગાંધી અને સિનિયર નેતાઓના ભરપૂર વખાણ એ વાત તરફ ઇશારો કરે છે કે હવે ફૈઝલ પટેલનો પોલિટિકલ બ્રેક ખતમ થઈ ગયો છે. એનો અર્થ શું થાય? ચેતર વસાવાને શું લેવા દેવા? જો આપ સમજો કે જ્યારે ચેતર વસાવાની ગેરહાજરી છે અને આ પ્રકારના કાર્યક્રમ એમના જ મત વિસ્તારમાં થાય, એનો સીધો મતલબ એ થાય કે કાર્યક્રમને જો સપોર્ટ મળે, કાર્યક્રમને જો સહકાર મળે, તો જે તે કાર્યક્રમ કરનાર વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ ઊભી થાય. એટલે જો એ કોંગ્રેસમાં જ રહે છે તો ફરી કોંગ્રેસ બેઠી થાય. કારણ કે આપણે એ વાત તમારે ન ભૂલવી જોઈએ કે આદિવાસી મત વિસ્તાર, ખાસ છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં જે આદિવાસી બેલ્ટમાં જે કોંગ્રેસનું સમર્થન છે, કોંગ્રેસને જે જન સમર્થન છે, એ જન સમર્થન પાછળ એકમાત્ર ચહેરો હતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ. અહેમદ પટેલ ખૂબ પ્રચલિત, ખૂબ લોકોને ગમે તેવા નેતા ત્યાં હતા અને હવે એમના જ પુત્ર જો ફરી કમબેક કરવા ઈચ્છે તો એમની માટે મુશ્કેલ નથી. મુશ્કેલ છે ચૈતર વસાવા માટે. ભલે ચૈતર વસાવા અત્યારના ત્યાં ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય છે, પરંતુ ફૈઝલ પટેલની એન્ટ્રી એ થોડી મૂંઝવણમાં મૂકી શકે છે. એટલે કે ઓવરઓલ સિનારીઓ સમજો તો જો ફરી કોંગ્રેસ ત્યાં બેઠી થવા માટે ફૈઝલ પટેલને આગળ કરે છે તો આડકતરી રીતે નુકસાની ચૈતર વસાવાને થવાની છે. હવે એ પહેલાં નિર્વિવાદિત હતું કે ભાઈ 2024માં કે ગઠબંધન છે એટલે કોંગ્રેસના મત પણ કદાચ આમ આદમી પાર્ટીને મળે, પરંતુ ભાઈ બહેનની નારાજગી એ ચૈતર વસાવાની હારનું એક મોટું કારણ બનીને ઊભા રહ્યા. અને આમ પણ ભાઈ બહેન અને ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી વચ્ચેનો ખટરાગ એ કોઈ નવી વાત નથી. ગોપાલ ઇટાલિયા મુદ્દે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાએ નિવેદન આપ્યું હતું કે અમે વિસાવદરમાં એક આઉટસાઇડર નેતા મૂક્યા, એ અમારો સાચો નિર્ણય છે, ત્યારે પણ મુમતાઝ પટેલે પોસ્ટ કરીને એ વાતને હિપોક્રેસી ગણાવી હતી કે જ્યારે મારી ભરૂચમાં આવવાની વાત હતી તો ત્યારે મને આઉટસાઇડર એટલે કે મને બહારની પેરાશૂટ ઉમેદવાર કહેવામાં આવી અને એવું કહીને ચેતર વસાવાને ટિકિટ આપી, તો વિસાવદરમાં તમે શું કર્યું? કહેવાનો ભાવાર્થ એ છે કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ અલગ અલગ રીતે કામ કરે છે, પરંતુ બંને ભાઈ બહેન છે ને બંનેને ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી સાથે વાંધો છે. જો એક તરફથી એ એક્ટિવ થઈ ગયા અને બીજી તરફથી છોટુ વસાવા પણ એક્ટિવ થઈ રહ્યા છે એવી વાત સંભળાઈ રહી છે અને ભાજપ તો બળ કરી જ રહ્યું છે, તો આ બધું ભેગું કરો તો ચેતર માટે લડવા માટે ઘણું સામે આવી જશે, મુશ્કેલી ઊભી થશે. અને મુશ્કેલી એટલા માટે પણ વધારે છે કારણ કે ચેતર વસાવા અત્યારે જેલમાં છે, જામીન મળી રહ્યા નથી. એટલે જામીન મળે એ પહેલાં જો આ બધા જ લોકો પોતાનું ગ્રાઉન્ડ ઊભું કરી દેશે તો ચેતર વસાવા માટે 4 દિશાઓમાં લડવું થોડું મુશ્કેલ સાબિત થઈ શકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી મેં પહેલાં કહ્યું એમ, જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. શેર કરવામાં બહુ શરમ ન રાખતા, લાઈક જરૂર કરીને જજો જો અહીંયા સુધી પહોંચ્યા છો, તમને વિડીયો ગમ્યો છે તો. અને અંતમાં જો અહીંયા સુધી આપ વિડીયો સાંભળી જ રહ્યા છો ને હજી સબસ્ક્રાઈબ લખેલું દેખાડે છે, સબસ્ક્રાઈબ્ડ નથી દેખાડતું, તો સબસ્ક્રાઈબ બિલકુલ કરી લેજો. આવતીકાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.